સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું શું કર્યું. અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા તે આનો ન્યાહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલીશ અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે, એ જ માતાનો અવાજ છે. પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં સાંભળતું. નહીં તો ચોરી કરવા જાઓ, અંતર આત્મામાંથી ભગવાન જ બોલશે, હું માતા જ બોલીશ કે ચોરી ના કરાય દીકરા, પાપ કહેવાય. પણ મનમાં અસંખ્ય લાલચ લોભ હોય તો એ આત્માનો અવાજ, એ મન કામનાઓથી વશીભૂત હોય, ઈચ્છાઓથી વશીભૂત હોય, લોભ લાલચ અંદર પડી હોય, એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો. અને જ્યારે નહીં કહેતા સનાતન હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા ચમ, 33 કોટી દેવી દેવતા ચમ? હું કહું ચમ, માતા તો એક જ છે, માતા તો એક જ છે. તો આટલી બધી માતા કેમ? તો જો બહુચર માં એક કુકડો લઈ લીધો સવારી, જેથી બહુચર માના નામે કોઈ કુકડો ના મારે, કોઈ કુકડો ના ખાય. આ શું ખોટું? મેરડી માએ બકરો લઈ લીધો કે જેથી મેરડી માના નામે કોઈ બકરો ના કાપ અને એનો ખાય નહીં. બરોબર? એવી રીતે ખોડિયાર માએ મગર લઈ લીધો, ચામુંડ માએ સિંહ લઈ લીધો, અંબે માએ વાઘ લઈ લીધો, શક્તિ માએ હાથી લઈ લીધો. એવી દરેક દેવી દેવતાઓ જોઈ લો તમે, કંઈક નું કંઈક વાહન સાધન એ ભગવાન માતાજીનું હશે. ગણપતિએ ઉંદેડો લઈ લીધો, જેથી કે ઉંદેડા મરાય, પાપ લાગે, ગણપતિનું સાધન કહેવાય. આવું આપણા ધર્મમાં